بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. મારા દોસ્તો અને વડીલો, આપણી બહેસ, આપણી વાતચીત મારિફત પરવરદિગાર ઉપર હતી કે જે સૂરે લુકમાનના હવાલાથી આપણે વાત કરતા હતા કે ખુદાએ જમીન અને આસમાનની ખિલકત વિશે આમાં વાત કરી અને આપણા માટે જરૂરી છે કે આપણે આ ખિલકત ઉપર વિચાર કરીએ કે જેથી અલ્લાહની મારિફત, અલ્લાહની બુલંદી, અલ્લાહની કિબ્રિયાઈ આપણને સમજમાં આવે અને એનો અસર આપણી જિંદગીમાં શું થાય એના વિશે આપણે વાત કરી ચૂક્યા. લગભગ આપણે 8 અસર વિશે વાત કરી કે અગર કોઈ ઇન્સાનની જિંદગીમાં મારિફત આવી જાય, અલ્લાહની મારિફત આવી જાય, તો એ ઇન્સાનની જિંદગીમાં 8 પ્રકારના અસરાત, 8 પ્રકારના ફાયદા વજૂદમાં આવશે. ચાહે ગુનાહથી પરેઝગારી હોય, યા પછી શોખ હોય, અલ્લાહ પ્રત્યે મોહબ્બત હોય, દુનિયાથી ઝુહદ હોય, એવી ઘણી વાતો 8 વસ્તુ આપણે વાત કરી ચૂક્યા. ઇન્શાઅલ્લાહ આજે આપણે જરા કોન્ટ્રેર વાત કરશું કે અગર જો આપણે મારિફત હાસિલ કરવા ચાહતા હોય પરંતુ એમાં અમુક જાતના રેઝિસ્ટન્સ હોય છે, અવરોધ હોય છે કે જે આપણને અલ્લાહની મારિફત સુધી પહોંચવા નથી દેતા, અથવા અમુક વસ્તુ એવી છે કે જેના કારણે અલ્લાહની મારિફત હોવા છતાં એ આપણને ફાયદો નથી પહોંચાડતી. તો ઇન્શાઅલ્લાહ એના વિશે પણ આપણે આજે વાત કરશું ને આવતીકાલથી જનાબે લુકમાન પોતાના દીકરાને જે નસીહતો કરે છે અને ખુદાવંદ આલમ સૂરે લુકમાનમાં એને ઉલ્લેખ કરે છે એના ઉપર આપણે વાતચીત કરીશું. 10-12 નસીહતો છે ઇન્શાઅલ્લાહ. એ આ માહ રમઝાન પૂરો થાય ત્યાં સુધીમાં આપણે એ બધી વાત કરી નાખશું. ખૈર, આજની બહેસમાં કે આપણા માટે મારિફત હોવી બહુ જરૂરી છે, પરંતુ આ મારિફતની રૂકાવટ શું છે? ઘણી વખત આપણને અહીંયાથી તનાનરીવ જવું હોય પરંતુ આપણા માટે ઘણી અડચણો હોય, તો આપણો મકસદ તનાનરીવ જવાનો છે, તો આપણા માટે જરૂરી થઈ પડશે કે આપણે પહેલા જોઈએ કે આપણે આપણી અડચણોને ઓળખીએ. હવે દાખલા તરીકે આપણે કાતકાતમાં બેઠા અને કહે છે આપણે તનાનરીવ જવું છે, બીજા બધા માણસો કહે છે કે આ કાતકાત તને ત્યાં સુધી નહીં પહોંચાડે અને હું કોઈનું સાંભળું નહીં અને પરબારો હાલ્યો જાઉં, તો શું થાય? પહોંચી શકીશ? નહીં પહોંચી શકો. કારણ કે પોસિબલ કાર્બનનો પ્રોબ્લેમ હોય, યા ફિલ્ટરનો પ્રોબ્લેમ હોય, યા પટ્ટા ઘસાઈ ગયા હોય, કંઈક પ્રોબ્લેમ હોય એવા જેના કારણે આપણે આગળ વધી શકતા નથી અને આગળ વધવા જઈએ તો પણ રસ્તામાં રોકાઈ જશું. એવી જ હાલત અલ્લાહ સુધી પહોંચવામાં છે. આપણે મારિફત પરવરદિગાર તો જોવે છે, પરંતુ અમુક ખામીઓ છે, અમુક અડચણ છે, એને આપણે ઓળખવી પડશે અને એને આપણી જિંદગીમાંથી દૂર ધકેલવી પડશે. ત્યારે આપણે અલ્લાહની મારિફત હાસિલ કરી શકશું અને ખુદા સુધી પહોંચી શકશું. અને જે ગઈકાલ સુધીમાં
8 ફાયદાઓ બયાન કર્યા, એ બધા ફાયદા આપણને મળી શકશે. હવે આ અડચણોમાંથી, અડચણ તો સમજો છો ને, રૂકાવટ, આ અલ્લાહની મારિફતના રસ્તામાં જે રૂકાવટો આવે છે એમાંથી પહેલી રૂકાવટ જે છે એ હવાએ નફ્સ, નફસાની ખ્વાહિશાત. નફસાની ખ્વાહિશાત એટલે શું? આપણું નફ્સ જે છે, આપણે સવારે ઉઠીએ ત્યારથી આપણને કંઈક ને કંઈક વસ્તુનો ઈચ્છા કરાવે છે. આપણે સવારે ઉઠીએ એટલે આપણને સૌથી પહેલા ચાય પીવાની અથવા કફે પીવાની ઈચ્છા થાય, પછી નાસ્તો કરવાની ઈચ્છા થાય, પછી જે છે નાવા ધોવાની ઈચ્છા થાય. કેટલી જાતની ઈચ્છાઓ જે છે આ નફ્સમાંથી ઊભી થતી હોય છે, જેને આપણે કહીએ છીએ ખ્વાહિશાત નફ્સ. કુરાન મજીદ પણ કહે છે ઇન્ન નફ્સ લઅમારતુન બિસ્સુ, કે આ નફ્સ જે છે ઇન્સાનને બુરાઈ તરફ દાવત આપે છે. હવે અગર જો આપણે બધી વાત ઉપર લબ્બૈક, જે નફ્સની માંગણી હોય એના ઉપર લબ્બૈક કહેતા રહ્યા, હાકારો આપતા રહ્યા, તો શું થશે? આપણે મારિફત સુધી નહીં પહોંચી શકીએ. કારણ કે જ્યાં આ નફ્સ ચાય, કોફી, નાસ્તા ને ખાવા પીવા, ફેરવા ઉઠવાની, નાવા ધોવાની વાત કરે છે, સાથે સાથે બીજી વાત પણ કરે છે. કઈ વાત કરે છે? આ નફ્સ જે છે એ ચોરી કરવાની દાવત આપે છે કે ચોરી કરી લે તને જલ્દી પૈસા વાળો થાય છે. આ નફ્સ દાવત આપે છે પૈસા વાળો થાય. આ નફ્સ દાવત આપે છે કે તું સૌથી બહેતર છો, ફખર કર. તકબ્બુરની દાવત આપે છે. ઓલો માણસ તને નથી ગમતો, નફ્સ દાવત આપે છે કે તું એની ગીબત કર. આ નફ્સ દાવત આપે છે કે તું આવ ઓલા ઉપર તહોમત લગાવ. આ બધી જાતના પ્રોબ્લેમ આપણને નફસાની ખ્વાહિશાતમાંથી ઊભા થાય છે. ઘણી વખત આ નફસાની ખ્વાહિશાત તો એટલી ખતરનાક રીતે ઊભી થાય છે કે નથી જોતા કે સામેવાળી औरत અથવા સામેવાળો મર્દ કોઈની અમાનત છે કે નહીં. સામેવાળી औरत કોઈની ઘરવાળી છે, કોઈની દીકરી છે, બેન છે, કાંઈ નથી જોતો. અને નફસાની ખ્વાહિશાત, બસ એ છોકરી ગમી ગઈ એટલે કફે છે. આ બધી વસ્તુ જે છે કારણ બને છે કે આપણી નજરમાં અલ્લાહની મારિફત જે છે એ ઝાંખી પડે. કેવી રીતે ઝાંખી પડે? શું ખુદાને આપણે નથી ઓળખતા? નહીં, ઓળખીએ છીએ, પરંતુ થાય છે શું? કારણ કે આ નફસાની ખ્વાહિશાતો વધવા માંડે છે તો ખુદા આપણને ભૂલાવા લાગે છે. આપણે જાણતા હોય કે ખુદા સૌથી મોટો છે, ખુદાએ કેટલી વસ્તુ આપણા માટે ખલ કરી છે, બધી વસ્તુની ખબર છે, તેમ છતાં આપણે એને નાડીઠું ગણીએ છીએ, જાણે ખુદાને ધ્યાનમાં લીધો જ નથી. તો આ મારિફતમાં આ વસ્તુના કારણે કમી આવે છે. એક દો આપણે મુહમ્મદ હવે આ નફસાની ખ્વાહિશાતમાં પણ બે જાત હોય છે. પહેલી જાત કે બહુ દાંશરે છે, કે જેમાં પછી ખુદા ના હોય બલકે નફ્સ જ હોય. જાણે આપણું નફ્સ, આપણી નફસાની ખ્વાહિશાત, આપણી નફ્સની બેઝોય ઈ જે છે આપણો ખુદા બની જાય. હું જે પણ કામ કરું મારા નફ્સને ખુશ કરવા માટે, ચાહે મારો ખુદા ખુશ થાય કે મારો ખુદા ખુશ ના થાય, હું કોઈ વસ્તુ ધ્યાનમાં ના લઉં, બલકે મારા નફ્સને શું ગમે છે. ઉમરે સાદ શબે આશુર અથવા 8મી 9મી મુહર્રમના ઇમામે હુસૈન અલૈહિસ્સલામની એક બેઠક રાખે છે, એક દેબા રાખે છે. ત્યારે ઉમર સાદ કહે છે કે હું અગર જો ઇમામે હુસૈન તમને નહીં મારું તો પછી કુફામાં મારા બાગ છે, મોટી મોટી જમીન છે, વાડી છે, ખેતર છે, એ બધા જે છે ઇબ્ને ઝિયાદ લઈ લેશે. ઇમામે હુસૈન કહે છે કે તું એમ ના કર, મને મારવામાં શરીક ના થા. આ લોકોને મારવા હોય ભલે મારે, તું એમાં શરીક ના થા. તું એક કામ કર, તું નીકળી જા. તને બાગનો પ્રોબ્લેમ છે, મારા બાબાનો બાગ મદીનામાં છે, બહુ સારો એવો છે, વાડી છે, જમીન છે, એ હું તને આપીશ, બહુ ફળદ્રુપ છે, એ આપીશ. તો કે મારા બાળ બચ્ચાઓને કતલ કરી નાખશે ઇબ્ને ઝિયાદ. તો કે એની હિફાજતની ગારંટી હું લઉં છું, ઝમાનત હું લઉં છું. તો કે નહીં મોલા, મને જે છે રહી શહેરની હુકુમતનો વાયદો કર્યો છે. શું કર્યું છે? શું કર્યું છે? રહી શહેરની હુકુમત. તહેરાનની બાજુમાં રહી શહેર છે, ત્યાંની હુકુમત. એ જમાનામાં ઘઉંની ખેતી ને બધું બહુ સારું હતું.
એનો વાયદો કર્યો છે. ઇમામ કહે છે કે તું મારા ઉપર ભરોસો રાખે છે? તો કે હા. મારી વાત કોઈ દિવસ ખોટી ના હોય ખબર છે? તો કે હા. તો કે તને રહેશે તો શું એનો ઘઉંનો દાણો પણ નસીબ નહીં થાય. મતલબ કે ઇમામ એને સમજાવવા ચાહે છે કે તું જે તારી ખ્વાહિશાત નફ્સ છે એને મૂકવા કોશિશ કર, અને આ ઉમરે સાદ એના તરફ જ પાછળ ભાગ્યો રહે છે. મતલબ કે હવે ઉમરે સાદની જિંદગીમાં ખુદા મહત્વ નથી રાખતું. જે પણ કઈ કામ કરે છે પોતાના નફ્સની ખ્વાહિશાત માટે. તો આ બહુ દાનશરે વસ્તુ છે કે ઇન્સાન ખુદાને સાવ ભૂલી જાય અને ફક્ત આ નફ્સને ધ્યાનમાં રાખે. જે પણ પોતાની પ્લેઝર માટે કરતો હોય, શું કામ તું આમ કામ કરે છે, ઘમંડ કરે છે, બસ મારી પ્લેઝર છે. શું કામ તું આ ફેસબુકમાં ખરાબ ફોટા જોવે છે, ઇન્ટરનેટમાં ખરાબ ફોટા જોવે, મારી પ્લેઝર છે. આ પ્લેઝર જે છે એ ખુદા બની ગયો હોય. જ્યારે આ થઈ જાય તો પછી ખુદાથી બહુ છેટો ચાલી ગયો છે. પણ બીજો ભાગ નફસાની ખ્વાહિશાતમાં એ છે કે ઇન્સાન હજી ખુદાને ઓળખતો હોય, નમાઝ પડતો હોય, ખુદાની બારગાહમાં આગળ વધતો હોય, પણ સાથે સાથે જ્યાં નફ્સના કાર્યો આવે છે, નફ્સની ખ્વાહિશાત ઊભી થાય છે, એના ઉપર એ ઇન્સાન લબ્બાઈક કહી દે છે. આની ઉપર આપણી બહેસ છે કે આપણામાં મેજોરિટી જે છે હજી ઉંમરે 7 જેવા નથી થયા આપણે. બરાબર છે ને? કોઈ જેવા નથી થયા કે ઇમામે હુસૈનને કત્લ કરી દુનિયાને હાસિલ કરવા જોઈએ. હજી આપણામાં એવા નથી. બહેસ આપણી ઈ નથી. બહેસ આપણી ઈ છે કે આપણે ખુદાને માનીએ છીએ, મજલિસમાં આવીએ છીએ, નમાઝ પઢીએ છીએ, રોઝા રાખીએ છીએ, દુઆ પઢીએ છીએ, સખાવત કરીએ છીએ, આપણા મોમિન ભાઈનું સારું કરવા ઈચ્છીએ છીએ. આ બધી વસ્તુ તો છે, પરંતુ એમાં સાથે સાથે હવાએ નફ્સ, નફસાની ખ્વાહિશાત આવી જાય છે તો આપણે એમાં સંડોવાઈ જઈએ છીએ. એનામાં આપણે લબ્બૈક કહી દઈએ છીએ. એનો અસર શું થાય છે કે જે મારિફતની લઝ્ઝત અને મીઠાશ અને ફાયદા મળવા જોઈએ એ ફાયદા પછી મળતા નથી. માટે કોશિશ કરીએ કે હંમેશા આ નફ્સને આપણે સાચવીને રાખીએ. હઝરત ઈસા અલૈહિસ્સલામના જમાનામાં એક માણસે ઝિના કર્યા. એની હદ જારી કરવાની હતી, ફિનિશિંગ કરવાનો હતો, ફાંસી ઉપર ચડાવવાનો હતો. જલ્લાદ એને ફાંસી ઉપર લઈ જાય છે, ફાંસી ઉપર ચડાવવા માટે. એવામાં જનાબ યહિયા આવે છે. જનાબ યહિયા આવીને કહે છે કે જે માણસને ફાંસી ઉપર ચડાવવાનો હતો એની પાસે જઈને કહે છે કે મને કંઈક નસીહત કર. કોણ કહે છે? એક નબી ખુદા. કોના પાસે જાય છે? એ ગુનેહગાર કે જેને ફિનિશિયો દેવાનો છે, ફાંસી ઉપર ચડાવવાનો છે, એની પાસે જઈને કહે છે કંઈક મને કોન્સે દે, તારી જિંદગીનો અનુભવ મને કે, તારી જિંદગીનો એક્સપિરિયન્સ મને દે. હવે જરૂરી નથી કે આપણે નસીહત જોતી હોય તો અહીંયા મજલિસમાં આવી અને આગા પાસેથી મજલિસમાં સાંભળી અને તો જ નસીહત આપણને મળશે, એના સિવાય નહીં મળે. અહીંયાથી મળે છે, આવવાનું બંધ ના કરજો, એમ નથી કીધું બંધ કરી દો. પણ કહેવાનો મકસદ એ છે કે ઇન્સાન અગર પોતાની અક્કલ અને પોતાની આંખને ખુલ્લી રાખે તો એને ગમે ત્યાંથી નસીહત મળી શકે છે. કોઈ માણસને પૂછવામાં આવ્યું કે તને આ બધી હિકમતની વાતો ક્યાંથી જાણવા મળી? તો કહે છે બદ અખલાક માણસ પાસે. કોઈ માણસને પૂછવામાં આવ્યું આ અખલાકની વાતો ક્યાંથી જાણવા મળી? બદ અખલાક પાસે. જે બદ અખલાક માણસ કરતો તો એ મેં કરવાનું મૂકી દીધું એટલે હું આ અખલાક થઈ ગયો. કહેવાનો મકસદ એ છે કે સામે વાળો કોણ છે એ ના જોવો, શું કહેવા માંગે છે, એની જિંદગીના શું અનુભવ છે એ આપણે લેવા કોશિશ કરીએ. જનાબે યહિયા નબી ખુદા જાય છે એ માણસ કે જે ફાંસી ઉપર ચડવાનો છે એને કહે છે કે નહીં મને નસીહત. શું નસીહત કરું? તો કે જે તારી જિંદગીનો એક્સપિરિયન્સ હોય. ઓકે, મારી પહેલી નસીહત અહીં જનાબે યહિયા તમને એ છે કે આ નફ્સને કોઈ દિવસ રેઢું ના મૂકજો. અગર આ નફ્સને રેઢું મૂકી દીધું, રેઢું એટલે સમજો છો ને, લીબર મૂકી દીધું તો શું કરશે? આ બહુ મોટો બગાડો કરી નાખશે. આ નફ્સ એવી ખતરનાક વસ્તુ છે. આપણે એક લિયોન ઇન્ડિયાથી પકડીને લાવીએ અથવા આફ્રિકાથી પકડીને લાવીએ, એ મડાગાસ્કરમાં તો લિયોન હતો ને,
નથી હોતા. લિયોને આપણે આફ્રિકા તો ઇન્ડિયાથી પકડીને લાવીએ અને એને પાંજરામાં રાખવો જોશે, નહીતર શું કરશે? એને છૂટો મૂકી દઈએ તો મસલન અહીંયા સામફીને મૂકી દઈએ, શું કરશે? વોવોમાં આવશે, મોટા છાપામાં, મોટા ચિત્રમાં કે તુલિયાના લિયોનો આતંક, 5 માણસ, 10 માણસ, 50 માણસ જખમી, આટલાને ખાઈ ગયો, આટલાના પગ તૂટ્યા. આ એવી વસ્તુ છે જ્યારે આ નફ્સને લિબ્ર મૂકી દીધું એટલે એ બગાડો કરવાનો છે. જ્યારે નફ્સ મહાર ના હોય, મહાર એટલે શું? દોરીથી બાંધેલો ના હોય, તો શું કરશે? આ નફ્સ છૂટું હશે. છૂટું હશે એટલે યા પછી ઝિના કરવા તરફ આગળ વધશે, શરાબ પીવા, કોઈ માણસનો બગાડો કરવા, ગીબત કરવા, તોહમત કરવા. એલા માશાઅલ્લાહ, તરકે નમાઝ, તરકે રોઝા, આ બધી વસ્તુ છે જે આ નફ્સથી થઈ શકશે. માટે આ નફ્સને પકડી રાખવાનો છે. નફ્સને મેદાન ના આપે કે આ નફ્સ રેડું મુકાય, નફ્સ છૂટું મુકાય અને નફ્સ બગાડો કરવા તરફ આગળ વધે. આ નફ્સમાં જરૂરી છે કે આપણે મહારત રાખીએ, દોરીથી બાંધીને રાખીએ. દોરી શું છે એની? તો કે મારિફત ખુદા. ખુદાની જેમ જેમ મારિફતને આપણે આગળ વધશું એમ એમ આ કંટ્રોલમાં રહેશે. પણ જેવું આને છૂટું મૂક્યું એટલે મારિફત ઓછી થશે અને બગાડો જિંદગીમાં વધારો થશે. તો આ જનાબે અહીંયા પહેલી વસ્તુ એ છે કે તમે તમારા નફ્સને સાચવીને રાખો. ઘણી બેસો આપણી આ દિલમાંથી ઊભી થાય, આ કર નાખું, તે કર નાખું. નહીં, બધી વસ્તુ કરવા માટે આપણે આ દુનિયામાં નથી આવ્યા. આપણે આ દુનિયામાં આવ્યા છીએ તો અલ્લાહના હુકમ પ્રમાણે અમલ કરવા માટે. એ વસ્તુ કોઈ દિવસ ના ભૂલાવી જોઈએ. બીજી વસ્તુ અરે જનાબે યહયા, તમારી આજુબાજુમાં કોઈ ગુનેગાર હોય તો એનાથી તમે નફરત ના કરજો, કારણ કે એ ઇન્સાન બીમારની જેમ છે અને બીમાર સાથે કોઈ દિવસ નફરત ના થાય, બલકે એનો ઈલાજ કરવામાં આવે. આ એક બીજી નસીહત હતી. આપણે પણ ઘણી વખત જોઈએ છીએ કે આપણો દીકરો, આપણો ભાઈ અથવા તો આપણો દોસ્ત અથવા તો આપણો મોમિન ભાઈ અમુક પ્રોબ્લેમ કરે છે પોતાની જિંદગીમાં, એટલે આપણે શું કરીએ છીએ? યા તો એને પરેશાન કરવા કરીએ છીએ, એનાથી નફરત કરીએ છીએ, એને પછાડી દેવાની વાત કરીએ છીએ. ના, એ ના. એનાથી કઈ ભૂલ હોય, એની ખરાબ આદત હોય તો એને સુધારવા માટે આગળ વધીએ, ના કે એને બગાડવા માટે, ના કે એને પછાડવા માટે આપણે આગળ વધીએ. આપણે એક બહુ સારો એવો જુમલો છે, તેનામાં એક મોમિનભાઈ કહેતા હતા કે આપણી વચ્ચે જે છે મતભેદ હોય એ વસ્તુ બનવા જોગ છે, પણ મનભેદ આપણી વચ્ચે ના આવવો જોઈએ. મતભેદ અને મનભેદમાં શું ડિફરન્સ છે એ તમે કોઈ બુઝુર્ગને પૂછજો કે મત એટલે કે આપણે વિચારધારા જે છે એ ફેર હોય, મનભેદ એટલે કે મને એનાથી નફરત હોય. આ બધી વસ્તુમાં ધ્યાન રાખવાનું છે. કોઈ મોમિન ભાઈ અથવા આપણો ભાઈ, આપણો દીકરો અથવા તો આપણા સમાજમાં આપણી ઘરવાળી અથવા તો જે પણ કાંઈ હોય, કાંઈ પ્રોબ્લેમ અથવા તો કાંઈ વસ્તુ દેખાય તો એને સુધારવા કોશિશ કરીએ, એનાથી નફરત કરવા કોશિશ ના કરીએ. અને ત્રીજી વસ્તુ જનાબે યહયા કહે છે કે તારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખજે. એ જનાબે યહયા, તમે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખજો, નહીતર આ ગુસ્સો એવી ખતરનાક વસ્તુ છે કે જે તમને સિરાતે મુસ્તકીમથી હટાવી દેશે. હદીસમાં પણ છે કે જ્યારે ઇન્સાન ગુસ્સામાં આવે છે તો જાણે એને શરાબનો નશો ચડ્યો હોય એવી હાલત હોય છે, પછી એની અક્કલ પેક થઈ જાય છે અને પછી જે પણ મોઢામાં આવે એ બોલવા માંડે છે. માટે આ ગુસ્સા ઉપર કંટ્રોલ. પણ આપણી વાત જે છે પહેલી વાત ઉપર હતી કે જનાબે યહયાને કહે છે, આ યહયા, તમે તમારા નફ્સને જે છે રેડું ના મૂકજો, નહીતર બહુ મોટી બરબાદી ફેલાવી નાખશે. ઘણી વખત આ જે છે નફસાની ખ્વાહિશાત આપણા સમાજમાં એટલી હદે ફેલાઈ જાય છે કે હું કાંઈ માશયસ્વી, મારી વાત હોવી જોઈએ, હું કહું એ થવું જોઈએ. આ બધી વસ્તુ જે છે ઇન્સાનની જિંદગીમાં, પૂરા સમાજમાં બગાડો કરે છે. ત્યાં ખુદા તો નથી હોતો. જ્યારે નફ્સ જ્યારે ઉકળે છે ત્યારે ખુદા ભૂલાઈ જાય છે.
અને પછી શું થાય છે, હું કાંઈક છું એ વસ્તુ આગળ વધે છે અને એને સાબિત કરવા માટે કેટલાય પ્રોબ્લેમ આવે છે. રસૂલ ખુદાના જમાનામાં પણ આવું હતું. ઔસ અને ખઝરજ પેલા આપસમાં લડાઈ કરતા, બે કબીલા હતા, બહુ લડાઈ કરતા. એક એવી લડાઈ પણ થઈ ને કે એમાં કેટલાય માણસો બંને કબીલાથી મરેલા હતા. પણ જ્યારે રસૂલ ખુદા આવી ગયા તો આ બંનેમાં સુલહ થઈ અને રસૂલ ખુદા એ લોકોના લીડર બન્યા. હવે સુલહ થઈ ગઈ, જમાનો આગળ વધ્યો અને ઔસ અને ખઝરજમાં હવે દુશ્મનાવટ બાકી નથી. બંને આપસમાં સારા એવા માણસો તરીકે જિંદગી વિતાવે છે. એક વખત બે બેઠા હતા, થોડાક ઔસના માણસો હતા, થોડાક ખઝરજના માણસો હતા. આપસમાં બેસીને વાતચીત કરતા હતા. હવે એમાં થાય છે શું, શાસ બિન કૈસ કે જે બહુ મોટો મુનાફિક હતો, ઈ જ્યારે જોવે છે કે આ બંને બધા સાથે મળીને કામ કરે છે તો એને ગમ્યું ના કે આ બધા સાથે મળશે તો પછી મારી તો કઈ વેલ્યુ નહીં હોય, આ બેને જુદા પાડો. એક જવાનને તૈયાર કરે છે, કારણ કે બધા શાસ બિન કૈસને ઓળખતા હતા કે ભડકાવા વાળો માણસ છે. તો શાસ બિન કૈસ એક જવાનને લાવે છે અને કહે છે કે જા તો એ બધા વચ્ચે તું જઈને આટલું કર, હું તને પૈસા આપું કે તું જઈને આટલું કર કે જે જૂના જમાનાના કિસ્સા છે ઔસ અને ખઝરજની લડાઈના, કોનો બાપ મર્યો ને કોનો ચાચો મર્યો ને કોનો દીકરો મર્યો ને કોનો ભાઈ મર્યો, એ વસ્તુ તું ઉખાડ ત્યાં જઈને. એકદમ પડે એ વાત ઉખાડ તું ત્યાં જઈને. ઘણા માણસોને એમ હોય કે હું આ લોકો વચ્ચે ઝઘડો ને ફસાદ કરાવીશ તો પછી મારી વાત લોકો સાંભળશે, મારા પાસે કોન્સેલ લેવા આવશે, મારા પાસે આ કરવા આવશે. આ બધી વસ્તુ થતી હોય છે. આ હવાઈ નફ્સ છે, નફસાની ખ્વાહિશાત છે કે જે આ બધી વસ્તુ કરાવે છે. હે જવાનને મોકલે છે, જવાન ત્યાં જાય છે અને એ બધા જૂના વાક્ય ઉખાડે છે અને ભડકાવે છે ઔસ અને ખઝરજ. એકબીજા તું મેં ઉપર આવી ગયા, એકબીજા હાથ અપાઈ ઉપર આવી ગયા અને કીધું કે ચાલો લડાઈ કરવા માટે ફલાણા મેદાનમાં, સાચા હોય તો આવી જાવ, આપણે દેખાડી દઈએ એકબીજાને. બધા તલવાર ખેંચી ખેંચી અને એ મેદાનમાં પહોંચી ગયા. સફ સામી સામી. આટલી રસૂલે ખુદાએ મહેનત કરી અને એક માણસના બોલથી આખું બધું બરબાદ. રસૂલે ખુદાને આ વાતને ખબર પડી. રસૂલે ખુદા ફૌરન ત્યાં જાય છે, જોવે છે કે આ બધા સામ સામે તલવાર ખેંચીને બેઠા છે. રસૂલે ખુદા એક આવાજ દે છે, અલ્લાહ અલ્લાહ અબ દઅવલ જાહિલિયા તરજાઉન. ખુદા ખુદા, શું તમે જાહિલિયતમાં જે લડાઈ કરતા હતા ઈ તરફ પાછા પલટવું છે? બસ આ એક જુમલો હતો કે રસૂલે ખુદાના ઇહતરામમાં બધા તલવારને મૂકી દે છે, લડાઈ ના. પણ કહેવાનો મકસદ, અગર જો આજે રસૂલે ખુદા ના હોય એ વખતે તો શું થાય? એક માણસ પોતાની હવાએ નફ્સ, આ અમેરિકા અને ઇંગ્લેન્ડની પોલિટિક જે હતી ને, આપસમાં લડાવો અને હુકુમત કરો. ઇન્ડિયામાં તો ખાસ એ લોકોનું સૂત્ર હતું, હિન્દુ મુસ્લિમને લડાવો અને હુકુમત કરો. ફૂટ ડાલો, હુકુમત કરો. ફૂટ ડાલો એટલે કે બજાવો અને પછી આ લોકો બાજે આપણે હુકુમત કરે. અત્યારે ઈરાકમાં થાય છે શું કે શિયા સુન્નીનો ઝઘડો થાય તો અમેરિકા લીડર થાય. આ ઈ જ પોલિટિક છે. કહેવાનો મકસદ એ છે કે આની પાછળનો બેકગ્રાઉન્ડ જોઈએ તો એ હવાએ નફ્સ છે કે મારી નફસાની ખ્વાહિશાતને મારે પૂરી કરવી છે. અને આજે સમાજમાં ઘણું એ વસ્તુ બહુ આપણા વચ્ચે આગળ વધી રહી છે. ચાહે એક શાદીશુદા ગર્ભસ્થ કેમ ન હોય, કેવી રીતે માં જે છે પોતાની દીકરીને ચડાવે કે આમ કરજે, તેમ કરજે, ફલાણું કરજે, ઢીકણું કરજે. પછી શું થાય? આ શું કામ ના કરતી હોય કે મારી દીકરી જે છે એ શેફ થઈને રહે ઘરમાં. આ બધી વસ્તુના કારણે ધણી બાળીના ઝઘડા હોય, પછી ફામીના ઝઘડા ઉભા થાય. એવી જ હાલત આપણા મોમિન ભાઈના સમાજમાં હોય કે તું કઈ આગળ વધ. આનો ત્રીજો માણસ હોય કે જે પાછળથી ચાવી ભરતો હોય છે. આપણે ઓળખીએ એવા દુશ્મનને કે કોણ માણસ આપણને પાછળથી ચાવી કરે છે, કોણ માણસ આપણને બચાવવા માંગે છે. અગર જો આપણે આવા માણસોને નહીં ઓળખીએ તો
ઈ તો હવાએ નફ્સનો શિકાર છે, નફસાની ખ્વાહિશાતનો શિકાર છે. ઈ તો આપણા ઉપર કંટ્રોલ મેળવવા ચાહે છે. એનાથી પરેજ બહુ જરૂરી છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇમામ અલી અલૈહિસ્સલામ ને પૂછે છે શાદીના બીજા દિવસે કે મારી દીકરી ફાતિમા ઝહરા તને કેમ લાગી? ફાતિમા ઝહરાને પણ પૂછે છે અલી અલૈહિસ્સલામ તમને કેવા શોહર લાગ્યા? ઘણી વખત પૂછે છે કે તમારા ઘરમાં ઇકોનોમી હાલત કેવી છે, પૈસા લતાની હાલત કેવી છે? ઘણી વખત એવું પૂછે છે. પણ કોઈ દિવસ રસૂલે ખુદાએ પોતાની દીકરીને ચડાવી નથી કે તારા ધણીને કે જે આ વસ્તુ હોવી જોઈએ ને આમ કરે તેમ કરે ને. ઈ લોકોના ઘરવાસમાં કોઈ દિવસ રસૂલે ખુદાએ દખલ અંદાજી નથી કરી. અમુક કોન્સે આપ્યા હોય કે એ અલી તમે બહારનું કામ કરજો, એ ફાતિમા તમે ઘરનું કામ કરજો, પણ દખલ અંદાજી નથી કરી. આજે સમાજમાં મા બાપ અથવા બુઝુર્ગ લોકો એક ઘરવાસમાં દખલ અંદાજી કરે છે કે જેથી પોતાનું કઈ વાત મનાણી કહેવા માટે, તો એના હિસાબે આ ઘરવાસમાં પણ પ્રોબ્લેમ થાય છે. અને આ માણસ જે આવું કરે છે એની જિંદગીમાંથી મારિફત પણ જાતી રહી છે. બીજી વસ્તુ જે અલ્લાહની નજદીક અલ્લાહની મારિફતથી આપણને દૂર કરે છે એ છે રાશિસ્તપણું. આપણી જિંદગીમાં રાશિસ્તપણું પણ ના હોવું જોઈએ, તાસુબ પણ ના હોવો જોઈએ. તાસુબ કોને કહેવાય? ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે રાશિસ્તપણું શું છે કે પોતાની કોમ, પોતાની પાર્ટીને, પોતાના કબીલાને સારું સમજવું, ભલે ખરાબ હોય, આપણા ખરાબ લોકોને સારું સમજવું, અને સામેના કોમ ના સારા માણસોને, સામેની પાર્ટીના સારા માણસોને આપણે ખરાબ સમજવા લાગીએ. આ વસ્તુનું નામ છે રાશિસ્તપણું. અગર જો આ રાશિસ્તપણું આપણી પાસે હશે, તાસુબ હશે, તો કોઈ દિવસ અલ્લાહની મારિફત નહીં આવી શકે. કારણ કે આ નફ્સ જે છે એ પ્યોર છે. ખુદાવંદી આદમ ખુલૂસને દોષ રાખે છે. તો આપણા માટે જરૂરી છે કે આપણે આ રાશિસ્તપણાના ગુનાહને કાઢી નાખીએ, તો આપણે અલ્લાહની મારિફતને આપણે હાસિલ કરી શકીએ. અને ત્રીજી અને આખરી વસ્તુ આદત. આપણે જે છે આપણા બાપ દાદાઓની આદત, ઘણી વખત આ આદત સારી હોય, ઘણી વખત આ આદત જે છે એ બહુ ખરાબ આદત હોય. તેમ છતાં એ આદતને આપણે અનુકરણ કરીએ અને જીદ ઉપર આવી જઈએ કે ના, મારા બાબા જે કરતા હતા એ જ હું કરીશ, ભલે ના બાબા વિચાર ના કરતા હોય. આવી વસ્તુ હશે તો આપણે અલ્લાહની મારિફતથી દૂર થતા જશું. દાખલા તરીકે મારો બાપ બહુ ગુસ્સાવાળો હતો, બધા ઉપર એનો એકદમ પ્રભાવ હતો, તો હું પણ ખોટો ગુસ્સો કરું. જ્યારે આ વસ્તુ હશે અલ્લાહની મારિફત નહીં આવે, કારણ કે પછી એને ગુસ્સો જ દેખાશે, ખુદા નહીં દેખાય. એવી જ રીતે મારો બાપ શરાબ પીતો હતો અને બહુ વખણાતો હતો, તો હું પણ શરાબ પીઉં ને વખણાવું. જૂના જમાનામાં એમ જ થતું ને કે લોકો એમ કહેતા કે મારા બાપ દાદા જે છે મૂર્તિ પૂજા કરતા, તો અમે શું કામ ખુદાની ઇબાદત કરીએ? આ એના જેવી આદત નહીં. તમારા બાપ દાદા અગર જો કઈ સારી વસ્તુ કરતા હોય, કુરાન પડતા હોય, એ જિંદગીમાં અપનાવો તો એનાથી મારિફતમાં વધારો થાય. પણ તમારા મા બાપ કઈ ખરાબ કામ કરતા હોય અને એ તમે જે છે અનુકરણ કરવા બેસી જાઓ, તો એનાથી ખુદાની મારિફત વધવાના બદલે ઘટવા લાગશે. શા માટે? ઘણા કહેતા હોય કે મારા બાપા જે છે એ બહુ મહેમાન નવાઝ હતા, એના ઘરે કોઈ આવે અને એની મહેમાન નવાઝી ના કરે તો મારા મા બાપને સાફ ના થાય. વસ્તુ સારી છે, એક્સેપ્ટ કરીએ, ખુદા માટે કરીએ, તો મારિફતમાં વધારો થશે. બાકી કોઈ એમ કહેતો હોય કે મારો બાપ જે છે કોઈનું ખાવાનું, કોઈના પૈસા જે છે નથી કોઈ ગયા, તો હું પણ બધાને હેરાન કરું ને બધાના પૈસા ખાઈ જાઉં, તો અહીંયા જે છે મારિફત આવવાના બદલે મારિફત ખુદાની જાતી રહેશે અને અલ્લાહની બારગાહથી આપણને ઈ ફાયદા નસીબ નહીં થાય. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગાર બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ, અમને તારી મારિફત નસીબ ફરમા. ખુદાયા જે મારિફતના ફાયદાઓ છે, ખુદાયા ઈ ફાયદાઓમાંથી અમને મોટો ભાગ નસીબ ફરમા. ખુદાયા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારી કોતાહી, અમારી ખામીઓને અમારાથી દૂર ફરમા. ખુદાયા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद
शियान हैदर करार खुसूसन इराक में शियाओं ने जान माल इज्जत आबरू ने हिफाजत फरमा। खुदा बहक मोहम्मद वाले मोहम्मद दुश्मनान इस्लाम खुसूसन वाबी तकफीरी दाश ने सुनाबूद फरमा। खुदा बहक मोहम्मद वाले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दिकर मराजे सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा। खुदा बहक मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्द जल्द ताजील फरमा। अने मुनिन अंसार व शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।